કેવા લાગે છે તમને બધાને પકોડા? દુર્ઘટના બની ગઈ છે બહુ જ જોરદાર. હવે જો આ બટેકા ટ્રાય કરે છે ભાંગવાની, પણ તમે જોવો છો બટેકા ભાંગતા જ નથી. ગમે એટલી માથે ચડી જાવ ને તો એ બટેકું નહીં ભાંગે. તો પછી આપણે જો આજે થાત મીઠા વગરના પકોડા. મીઠા વગરના છે, આ બધા ભેગા થઈને બનાવે છે મીઠા વગરના પકોડા બનાવવાથી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે છે ભીમ 11. તો બધાને મારા તરફથી હેપી ભીમ 11. અને આજે જો મમ્મી ચા બનાવી નાખ્યો છે અત્યારે સવારમાં, અને મારી માટે અહીંયા દૂધ ગરમ થાય છે. અને પપ્પાને આજે ભીમ 11ની રજા છે ને, પપ્પાને આજે રજા છે તો એ અત્યારે ઉઠી ગયા છે, ચા ને ભાખરી ખાય છે. અને અમારે બધાને ઓફિસ ચાલુ છે, તો અત્યારે અમારે ઓફિસે જવાનું છે, મારે ને નિકુંજને. અને બધી બેન આવવાની હતી સવારમાં, પણ સવારમાંથી નહીં આવે કારણ કે એ લોકોને બધાને સ્કૂલ ચાલુ છે. તો સ્કૂલ ચાલુ છે તો એ લોકો બપોર પછી આવવાના છે ને બધા, તો એ લોકો બપોર પછી આવી જશે. અને હું આવીશ ડાયરેક્ટ ઘરે સાંજે, કારણ કે અમારે બધાને ચાલુ છે, છોકરાઓની બધાને ચાલુ છે. તમારું શું કેવું, અત્યારે આ ભીમ 11 પર બધાને રજા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? સ્કૂલમાં બધાને રજા હોવી જોઈએ, કારણ કે એટલો મોટો પક્ષ છે ભીમ 11, તો બધાને રજા તો આપવી જોઈએ. પણ આ લોકોએ રજા આપી નથી, ખબર નહીં પહેલેથી આવું કેમ આવેલું આવે છે. તો આજે કોઈને રજા છે નહીં, તો આજે અત્યારે જવાનું છે ઓફિસે. તો આપણે પછી ઓફિસે જઈને મળશું. શું કહેશો મમ્મી? તો અત્યારે પીવે છે ચા, આપણું દૂધ ગરમ થઈ ગયું છે, તો આપણે ખાઈ લઈએ. અને ત્યાં સુધી જોઈએ કે ભાભીને, અને અમારે અહીંયા કોઈને પત્તો રમતા આવડતું જ નથી, તો જુગાર તો કોઈને રમવાનો છે નહીં. તો બધાને ખાલી આવીને ખાવા પીવાનું છે, અને ખાવા પીને જલસા કરવાના છે. સ્કૂલ ચાલુ છે, નકરી કંઈક બહાર જવાનું વિચાર, પણ કાંઈ થાય એમ છે નહીં, કારણ કે સ્કૂલ બધાને ચાલુ છે, ઓફિસ બધાને ચાલુ છે. અને તો અત્યારે છે ને ભાભીને અને એ લોકોને જોઈએ છે, એ લોકો શું કરે છે, એ લોકો ત્યાં પત્તો રમે છે કે નથી રમતા, તો આપણે હવે જોઈશું એનો બ્લોગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 11, અને આજે અમે છે ને ફ્રી થવામાં બહુ લેટ થઈ ગયું હતું, કારણ કે જીયાન્સને મજા પાછી વધારે બગડી ગઈ છે. તેને પાછો હોસ્પિટલે લઈ ગયા છે ને વોમિટ ને એવું થતું હતું, એટલે એને વાયરસનું કીધું છે, પણ રિપોર્ટ કરાવ્યા છે, હજી આવ્યા નથી ઘરે. મમ્મીની આવે પછી પૂછીએ એને રિપોર્ટમાં શું કીધું છે એમ. અને રિપોર્ટ કરાવવા નાખ્યા હતા, તો અડધી કલાકનું વેઇટિંગ કરવાનું કીધું હતું. તો ત્યાં બેઠા હતા, હવે આવે છે. મેં હમણાં ફોન કર્યો ને, તો હમણાં ઘરે આવે એટલે પૂછીને હું કહું કીધું શું કીધું હતું રિપોર્ટમાં. હજી બપોરની રસોઈ બનાવવાની બાકી છે, થોડીક વાર બેઠા છીએ. હવે હમણાં પછી થોડીક વાર રહીને હમણાં રસોઈ બનાવશું, કારણ કે આજે એકાદશી છે, એટલે મમ્મીને ભાભી એકાદશી રહ્યા છે, તો એ બેને કંઈક અલગ કરશું, અમારું અલગ કરશું, ભાઈનું અલગ કરશું, ને કેવા જીએન્સનું અલગ કરશું. એટલે બધાનું અલગ અલગ કરવાનું છે, જોઈએ શું કર. તો છે ને અત્યારે મમ્મીની આવી ગયા છે, હવે એને પૂછીએ રિપોર્ટમાં શું કીધું છે. મમ્મી, જીએન્સને રિપોર્ટમાં શું કીધું? એને વાયરસનું કીધું છે. તો ઓલી ટીપકી નીકળી હતી એ વાયરસની જ હતી. વાયરસની છે, આંખમાં એ વાયરસ ઠેક, આંખમાં વાયરસ ઉતર્યો છે ઠેક. અને દવા ચેન્જ કરી દીધી. દવા એ પડી ગઈ નથી પીતું, એટલે પછી ચેન્જ કરાવી બીજી દવા. બીજી હવે તો સારું થઈ જાય ને? હવે બતાવવા જવાનું કે નહીં? બતાવવા નથી જવાનું, પ્રવાહી પીવાનું. પ્રવાહી પીવાનું કીધું છે. તો જીએન્સને છે ને રિપોર્ટ કરાવ્યો હતો ને, એમાં વાયરસ જ આવ્યો છે, તો એને દવા ચેન્જ કરી દીધી છે. હવે તો હવે સારું થઈ જાય કીધું છે ડૉક્ટરે. તો હવે દવા બીજી આપી છે, કારણ કે એ દવા પડીકી વાળી હતી ને, એમાં બહુ ઓલી વાસ આવતી, એટલે એ ન પીતો, કાઢી નાખતો. એટલે બીજી ચેન્જ કરાવી છે, એટલે હવે સારું થઈ જાય એવું ડૉક્ટર કીધું. તે પ્રવાહી પીવાનું કીધું છે, તો મોસંબી ને ઓલું નાળિયેર પાણી ને એવું બધું પીવાનું છે. પણ એ છે ને એવું નહીં પીવે, એને રોટલા જ જોઈએ, એટલે રોટલી જ માગશે પરાણે. તો અત્યારે પરાણે રોટલી માગે છે, જોઈએ હું ખાઈ છે. તે હું પીતું? હું પીતું? નાળિયેર પાણી ઠેક, ઈ પીધું. હવે તાર રોટલી ખાવાની છે કે બીજું કઈ? રોટલી ખાવાની ના પાડીશ ડોક્ટરે. તો હું બનાવું? તો દાળ ભાત? તો ભાત નો બના, તો એકાદશી છે. કેમ નો ગયો? કેમ ભાઈ, સ્કૂલે તો જવું પડે. રજા હતી. હા, લાગે છે કોઈને આને તાવ આવ્યો એવું? જો કેવી એવું બહુ મોઢું આકે છે, લાગે છે તાવ આવે એવું લાગે છે? ન થયો તાવ? હે
અહીંથી દવા પાઈને મોકલા હતા એટલે અહીંથી ગયા પછી તાવ ન થયો. સવારમાં બહુ તાવ હતો. હા હું આમ જતો ને ત્યારે માયપું હા એટલે ઓલો 98 પોઈન્ટ હતો. ડોક્ટરે આજે પછી ઠંડો થઈ ગયો. ઠંડો થઈ ગયો. ગળામાં ચેક કર્યું હતું, ચીપિયો નાખ્યો હતો, નતો નાખ્યો. હે હારો. બસ તો છે ને હવે જીયાસને લિક્વિડ ખાવાનું કીધું હતું, તેને રોટલી ખાવી હતી કે દાળ ભાત ખાવા હતા. તો પછી છેલ્લે છે ને અમે દાળ ઢોકળી બનાવી, કારણ કે આજ ભાત તો બને નહીં, એકાદશી હતી એટલે અને રોટલી એને દેવાની હતી. પછી દાળ ઢોકળી બનાવી અને પછી ખાધી, પર નહોતી દેવાની પણ તોય પછી હાવ મોળું બનાવીને એને દીધું. પછી ખાઈને પછી જ એને દવા પીધી, કારણ કે એને લિક્વિડ પીવાનું હતું પણ એ માયનો નહીં. એને જોઈએ જ રોટલી તો ખાવા જોઈએ જ ફરજિયાત. ગમે એવું હોય ને તો બહાર જમવા જાય ને તો પહેલાં રોટલી એને જોઈએ. હોટલમાં જાય ને તો ઘરેથી જમીને પછી હોટલમાં જાય, એનું કામ એવું છે. તે એણે છે ને ન ખાતું, એટલે પછી છેલ્લે છે ને દાળ ઢોકળી બનાવી દીધી ને તો એ ત્યારે એણે ખાતું. તો અત્યારે અમે આવી ગયા છીએ પાછા ઓક્સિજન પાર્કમાં ઓક્સિજન લેવા. અને આજે છે ભીમ 11 બધા પત્તા રમતા છે ઘરે બેઠા અને બધાને ભાઈ જેને આવવું હોય એ આવી જજો. એ તો વાત નહીં, બધાને રજા છે અને આપણે અહીંયા કામ કરવું પડે એ આપણને ખબર નથી પડતી. અમાર રજા નથી, શું કામ નથી એનું કારણ હજી અકબંધ છે, હજી કઈ ખબર નથી પડતી આ બધા. અને આ લોકો બધા વાતો કરે છે શેર બજારની પૈસા કમાય છે લાખો રૂપિયા દિવસના. રૂપિયા બધા પાડે છે. એક દિવસ રૂપિયા લાખો કેમ કમાવા? આઈટી આ લોકો સાઈડમાં કરે છે. મેન ધંધો એ લોકોનો, મેઇન ધંધો તો ઓલો છે. મેન ધંધો શેર માર્કેટનો છે. નથી ખબર ને? જો આ ભોળા બને કેટલો ભોળા ભાઈ બને. આજે અમારો મેનેજર છે સાગરભાઈ, એ મેન ધંધો તો એનો ઈ જ છે. આઈટી સાઈડમાં કરે છે. હા, એને શોખ છે બાકી પહેલેથી. એના માણસો જે રાખેલા હોય 9 થી 3 માં એ બધા એ સંભાળે. બધા એમાં કરે છે. તો કોણ આજે પત્તા રમવા જ્યું છે આપણે લોકેશન આપી દેજો એટલે આપણે પોલીસ વાળાને ફોન કરીને ત્યાં મોકલી એને દેવું. મોકલી દેવું location. રેડ પડી દેવાની છે સીધે. બરોબર છે. અરે આખો દી જ્યારે તમારા પાસે પૈસા હોય ત્યારે આજે પૂરા પૈસા ક્યારે આવે એ જ નથી ખબર પડતી કોઈ પાસે. પૈસા આવે એટલે ચાલુ કરી દેવાનું છે રમવાનું. પૈસા પૂરા એટલે મુરત ખરાબ. મુરત ખરાબ. જો પાછો આજે પાર્થભાઈની ગર્લફ્રેન્ડ સાથે વાતો કરવા માંડ્યા છે અત્યારે. એને પછી રોજ લીધી. અમને ભૂલી જાય. આ વાતો કરી જાવ અને આ લોકોને બધા સિંગલ છે. જો આ લોકોને કોઈને છે નહીં ગર્લફ્રેન્ડ કોઈ હોય છોકરી. સાગરભાઈ જીવા હે? સાગરભાઈ ને એકને છે ઘરવાળી, બાકી બધા સિંગલ છે. અહીંયા પૂગી જાય છે ગાર્ડનમાં, પણ આ લોકોને કઈ મળશે એવું લાગતું નથી છોકરીઓ. કારણ કે આ બધા લખણ કામ જ એવા કરે. આ બધા હિંચકા ખાય એવા છે. વસ્તુ છે, નાના છોકરાની વસ્તુ છે. આમાં કેમ ભેગું થાય? આ લોકોને ભેગું કરવું છે. હે? હા બાય બાય, સી યુ. તો અત્યારે છે ને વાગી ગયા હતા 5 અને ઉઠીને થોડુંક કામ ને એવું કરીને પછી હવે વિચાર્યું કે સાંજે શું બનાવવું છે. આજે એકાદ 11 છે તો કંઈક તહેવાર છે તો કંઈક બનાવીએ. તો પહેલાં મેં એમ કીધું હતું પકોડા બનાવવાના એમ, પછી પાછું ફર્યું, પછી પાછું સેન્ડવિચનું થયું, પછી પાછું કીધું હાલો પકોડા જ બનાવીએ. તો મારા ને ભાભી માટે પકોડા. ભાભી એકાદશી રહ્યા છે પણ એ સાંજે એકટાણું કરશે અને એમાં દવાની થોડુંક પીવાનું હોય ને એટલે એકટાણું કરવાનું છે. એટલે એ પકોડા મારા ભાભી માટે પકોડા, જીયન્સ માટે રોટલી, અને મમ્મી એકાદશીમાં ફરાળ જ આખો દિવસ કરવાના છે એટલે એની માટે કાંઈ નથી બનાવવાનું. એ ફ્રૂટ ને એવું થોડુંક છે એ ખાઈ લેશે. અને પપ્પા બ્રેડવાળું નથી ખાતા એટલે પપ્પા માટે છે ને ભજીયા બનાવવાના છે, એની ને ભાઈ માટે. પણ ભાઈ છે ને ભજીયા ખાવા ના પાડી એટલે હવે એની હાટું છે ને અલગ કંઈક બનાવવાનું છે. એની માટે શાક ને ભાખરી બનાવવાની, એટલે બધી વેરાયટી અલગ અલગ બનાવવાનું છે. એટલે છે ને હું પકોડાનું અત્યારે બટેકા બાફવા મૂકી દીધા છે. હવે છે ને હું આગળનું હું તમને કહીશ કઈ રીતના હું બનાવું છું, પકોડાની રેસીપી હું આપીશ. ઓકે, તો હવે છે ને ભાભીએ છે ને પકોડાનો બટેકાનો મસાલો કરી નાખ્યો છે. તો ભાભી તમે એમાં શું નાખ્યું છે? તમે એમાં જો આખા ધાણા લેવાના, તલ લેવાના, લીલું લસણ, વરિયાળી, તમાલપત્ર એ બધું એમાં લેવાનું. પેલા તેલ મૂકવાનું, પછી એમાં તમાલપત્ર નાખવાનું, આખા ધાણા પીસી નાખવાના, આગળ અધકચરા એ નાખવાના, આદુ મરચી પેસ્ટ નાખવાની, વરિયાળી અને ધાણા અને લીલું લસણની પેસ્ટ કરી નાખવાની, આ અધકચરી લીલા લસણની એ બધું નાખીને સાતળી નાખવાનું. સાતળીને પછી એમાં હળદર, મીઠું, જીરું બધું એમાં જ નાખી દેવાનું. આપણે જે હોય ને એમ લીંબુ. પછી એ બધું થઈ જાય મસાલો એટલે એમાં બટેકા એ મસાલો બટેકામાં ઉમેરી દેવાનો. હે તો છે ને અમે વઘારીને મસાલો બનાવીએ, એમાં લસણ, લીલું લસણ ને એવું બધું નાખીને. તો તમે કઈ રીતના બનાવો છો ને એ મને કોમેન્ટ કરજો. તમે વઘારો છો મસાલો કે એમનો મસાલો બનાવો છો એ મને કોમેન્ટ કરજો. તો હવે ભાવી છે ને હવે આનું ભજીયાનો છે ને સુધારવાનું ચાલુ કરી દીધું છે.
હવે છે ને ભજીયામાં શું શું નાખે છે ને એ હું તમને આગળના વિડીયોમાં કહીશ. તો આજે છે ભીમ 11 અને આજે ઓફિસથી ઘરે આવી ગયો હતો બ્રેડ ને એવું બધું લઈને. અને જો અત્યારે રુદ્રને અને રાધીને આપણે રસ્તામાંથી લેતા આવ્યા છીએ, વચ્ચેથી ઉપાડી લીધા છે પાર્સલ તરીકે. અને હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો જોઈએ છે બ્રેડ કેટલીક વારમાં બની જાય. તો અહીંયા જો આવ્યા ત્યાં રિયાન્સ તો અહીંયા બેસી ગયો છે, ટીવી જોવા મળ્યા છે, દાખલા જોવે છે. અને આ લોકો બધા બનાવે છે. કેટલુંક પહોંચ્યું તો જો અત્યારે આપણે ઇલેક્ટ્રિક સ્કડી ઉપર કાંદા, કોબી અને ગાજરનું બધું સમરેલું બધું નાખી દીધું છે. અને દક્ષીબેન બધું ફોનમાં વાત કરતાં કરતાં બનાવે છે. ને વૈશાલીબેન તમે શું કામ કર્યું છે આજે? હજી આવી છો? કેમ? ક્યારે મોડું કેમ? હે ઠીક, અત્યારે મોડું થઈ ગયું હતું. તો અત્યારે બધાને ચાલુ હતી સ્કૂલ, તો બધા લેટ આવ્યા લે. આ તો અહીંયા છે, આ છોકરો દેખાણો જ નહોતો. અને નિકુંજભાઈને અત્યારે ઓફિસ ચાલુ છે આપણી જેમ, તો એ કરે છે અત્યારે કામ. અને જો દક્ષીબેન વઘારેનો ચાલુ કરી દીધો છે, એનું વઘાર ચાલુ છે અત્યારે. અને મમ્મીને દ્વારકા જવાનું પૂછે છે કે આ બી બેન જાય છે દ્વારકા. તો જો અત્યારે પહોંચી ગયા છે હિનાબેન અને જેની ચાલીને આવી ગયા. તો જો ચાલીને પહોંચી ગયા છીએ. અને આપણે ઓલાને લેતા આવ્યા હતા રુદ્રને ને રાહીને ગાડીમાં. અને જો અહીંયા જમવાનું ચાલુ છે. અને મમ્મી જવાના છે દ્વારકા, જવાનું વિચારે છે અત્યારે, પ્લાન ફાઇનલ કરે છે. ખબર નહીં હવે કે આ લોકો પૂગે કે ન પૂગે, કંઈ ખબર નથી પડતી હું કરે. તો તમારે કોઈને આવવું હોય કે ન આવવું હોય તો કાંઈ નહીં. તો ત્યાંમાં કંઈ સુધેર્યું છે કે સુધેર્યું જ નથી? કાંઈ કામ જ નથી કર્યું. આ લોકો કાંઈ કામ કરતા નથી, ખાલી આમને બે છે. 11 રહી છે એને ખાવાનું નથી, 11 થઈ છે એટલે. તો બધા છોકરા ક્યાં ગયા અત્યારે? આ એક છોકરો અહીંયા ટીવી જોવે છે અને આપણા બધા ભાણિયા છે નીચે. તો આપણે જઈએ એ લોકો શું કરી રહ્યા છે. જો આ લોકો દડા લઈને વૈયા ગયા છે રમવા હાટુથી. તો આપણે એને જોઈએ ઉપરથી કે એ લોકો શું કરે છે, શું નીચે એમ ક્યારના બેઠા. ઓહો જોયું, ઝરણા છે અહીંયા, જલુડી છે. ચલુ તો જો જલુ ને એ બધા અહીંયા રમે છે શેરીમાં. ભાણકી આ બધા મેળા હોય કેટલા દિવસ પછી આજે છે ભીમ 11 તો એના લીધેથી. તો આપણે અહીંયા જમવાનું બને છે. તો આપણે પછી જમવા ટાઈમે મેળા થોડીક વારમાં આગળની રેસીપી જોતા રહીજો. તો જો હવે થોડીક વાર થઈ ગઈ હતી અને પછી વૈશાલીબેન ખાય છે લુખા બટેકા. જો અને હિનાબેન સુધારે છે આવડું આ મેસ કરે છે બટેકાનું. અને દક્ષીબેન કરે છે આદુ ખમણે છે અત્યારે ઓલામાં. એ બની ગયું છે આપણે સલાડ, શું કહેવાય આને? સંભારો મસાલો કહેવાય. મસાલો એ બટેકામાં નાખવાનો છે આમાં. અને પછી એ બેનું મિક્સ કરી નાખવાનું છે. અને પછી એને હજી આપણે લાવ્યા છીએ વેજીટેબલ પકોડા બનાવવાના છે આપણે, સ્પેશિયલ વેજીટેબલ પકોડા. તમે આવા નહીં જોયા હોય જાય. તો આપણે બ્રેડની વચ્ચે નાખીને બટેકાનો મસાલો અને વેજીટેબલ બધું બનાવી નાખ્યું છે, એને મિક્સ કરી દેવાનું છે આની અંદર. અને પછી આપણે ચણાના લોટમાં બોળી અને તેલમાં મૂકવાના છે અને બની જાય સ્પેશિયલ પકોડા. અને સેન્ડવિચ છે એની માટે સેન્ડવિચ. અને આપણે બને છે ગોટા આતન બને છે અલગથી, તો આપણે ગોટાએ ખાવાના છે. તો હવે આવી રીતે એને આપણે મિક્સ કરી દેવાનું. પહેલાં એને ગેસ પર ચડાવીને આખું બધું પાકી જાય બધા વેજીટેબલ ત્યાં સુધી ચોળવવાનું છે. ચોળવાઈ જાય એટલે પછી આપણે નાખી દેવાનું છે બટેકાના મસાલામાં. અને પછી એને મિક્સ કરી દેવાનું છે. એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવા કરવાનું છે આવી રીતે. અને આ બની જાય ને પછી આપણે બે બ્રેડની વચ્ચે ચોપડી દેવાનું છે. અને પછી પાછા આપણે બનાવવાના છે ઇલેક્ટ્રિક સગડીમાં જ બનાવવાના છે અત્યારે પાછા પકોડા. આજે ગેસનો ઉપયોગ થોડો કંઈ નથી કરવાનો. ગેસનો ઉપયોગ સામે થાય છે અત્યારે ખાલી બટેકા બાફવા માટે, કારણ કે હજી પાછા વધારે બટેકા જોશે. તો બટેકા બાફવા પાછા મૂકી દીધા છે થોડાક, અને એ બની જાય. મીઠું બાકી રહી ગયું છે. માય ગોડ, તમે જોયું છે અત્યારે મીઠું ભૂલી ગયા છીએ પકોડામાં. તો મીઠા વગરના પકોડા કેવા થાય એ આપણે જોઈશું. પણ નહીં, યાદ આવી ગયું છે તો આપણે અત્યારે મીઠું નાખી દેવું. નકર આજે થાત મીઠા વગરના પકોડા. મીઠા વગરના છે આ બધા ભેગા થઈને બનાવે છે મીઠા વગરના પકોડા બનાવવાથી.
તો અત્યારે થઈ ગઈ છે બહુ જ ખતરનાક ઘટના. તો શું થયું છે જો બટેકા રહી ગયા છે કાસા, તો આવી રીતે ખમણવામાં આવે છે. જો તમે આ બટેકા લીધા છે, આવી રીતે ખમણવાના. એટલે હું કાસા રહી ગયા હોય ને, કાસા રહી ગયા છે બટેકા. 500 ખબર છે તને? 500 બટેકા ખાવા આવી ગયો છે. દુર્ઘટના બની ગઈ છે બહુ જ જોરદાર. હવે જો આ બટેકા ટ્રાય કરે છે ભાંગવાની, પણ તમે જોવો છો બટેકા ભાંગતા જ નથી. ગમે એટલે માથે ચડી જાવ ને તોય બટેકું નહીં ભાંગે. તો પછી આપણે જુગાડ લગાવ્યો છે પેલા. બટેકામાં કંઈક પ્રોબ્લેમ લાગે છે. બટેકા સારા નહીં હોય ને એટલે બફાણા નથી. હવે એવું થઈ ગયું છે. બટેકા નથી સારા એટલે બાકી આ લોકોએ બનાવ્યું તો બરોબર છે. બટેકામાં કંઈક પ્રોબ્લેમ હશે ને એટલે એમાં આવો વાંધો રહી ગયો છે. બાકી આ લોકોને બાફામાં કંઈ વાંધો નથી રહ્યો. બધા બાયપું તો બરોબર જ છે. કા પંસુ હે ને? તો હવે આપણે જોયું આ એક તો મીઠા વગરનું અને આ પાછા કાચા બટાકાની કેવી બને છે પકોડા, એ આપણે આગળના વિડીયો જોતા રહેજો. એટલે તમે કહેવું કે કેવા બન્યા છે પકોડા, અને પછી રિવ્યૂ આપશું કેવા બન્યા. તમારાથી કોઈ દી આવી રીતના બાફેલા બટાકા રહી જાય ને આવો જુગાડ તમે કર્યો છે કે નથી કર્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. બાય બાય, સી યુ. તો મમ્મીની લેવાઈ ગઈ છે અત્યારે ટિકિટ, દ્વારકા જવાની છે. તો એને અત્યારે ટિકિટ અર્જન્ટમાં આવી છે અને કાલે 4 વાગે દ્વારકા જવાનું છે. હજી તો કંઈ નક્કી નહોતું ને અત્યારે જ ફોન આવ્યો છે કે દ્વારકા જવાનું છે. તો અત્યારે વૈશાલી, દક્ષાબેન અને મમ્મી જાય છે દ્વારકા. તો કોણ લોકો જાવ છો તમે? આખી બસ ભરીને જાવ છો? કેવી રીતે જાવ છો? આખી બસ લઈ આની ઘરેથી જાય છે આખી બસ. તો એ લોકોના શેરીવાળા બધા લોકો જાય છે અહીંથી દ્વારકા. તો એમાંથી મમ્મી અને વૈશાલીબેન અને દક્ષીબેન જાય છે. કારણ કે હિનાબેન નથી જતા, કારણ કે હિનાબેન ત્યાં પર્સનલી પોતાની 4 વ્હીલ ગાડી લઈને જઈ આવ્યા છે. તો એણે જવાનું કેન્સલ રાખ્યું છે. અને કારણ કે 3-4 દિવસ સુધી જવાનું છે. તો છોકરા જાય છે ભણવા, તો એને થાય એમ છોકરાઓને જવાનું છે બધાને. ઓહો, છોકરાને તો 3-4 દિવસની રજા પડી જાય નહીં, તોય જવાનું છે. કાલે એની રજા આવશે. જો મોહરમ તાજન રજા આપે છે, આ લોકો ભીમ 11 ની રજા કેમ નથી આપતા એ નથી ખબર પડતી. કોમેન્ટમાં જરૂર કહેજો કે આવું કેમ થાય છે. હે સોમવારે વહી આવવાનું, તો એક જ દિવસની રજા પડશે ખાલી તમારે, શનિવારની. તો જો જેને ફરવા જવું હોય બધા ફરવા વયા જજો, કારણ કે તમારા છોકરાને એક જ દિવસની રજા પડશે શનિવારની. અને અત્યારે અમે જઈએ છીએ હું ને મમ્મી શાક લેવા માટે, કારણ કે મમ્મી કાલે જવાના છે દ્વારકા. તો શાકનું શું કરશું, તો મમ્મીને એનું ટેન્શન હતું. તો અત્યારે અમે નીકળી જઈએ છીએ શાક લેવા, અને પછી આપણે આવીને પાછા જોશું કે રેસીપી આપણી ક્યાં પહોંચી છે તે. તો જો આપણે થોડીક વાર જોયું ને તો અહીંયા 2 છોકરા 4 વ્હીલથી રમે છે. અને હાલ આપણે ત્યાં રસોઈ ચાલતી હતી. અને અહીંયા લેસન લઈને કેમ આવ્યા છો અહીંયા મામાને ઘરે? હે કેમ લઈને આવ્યા છો એમ પૂછું છું. જોયું, છોકરાને એક દિનની રજા નથી મળી તોય મામાની અહીંયા આવીને લેસન કરવું પડે છે. તમારે કોઈને લેસન નથી બેયને? અમને કાલે રજા હતી. નહીં, કાલે જ રજા હતી અને આજ અમે લેસન નથી. લેસન તમે કાલે કરશો? તમારે કાલે નથી રજા? તો કાલે લેસન કરે ને ઘરે, અહીંયા થોડું લેસન કરવાનું છે કાંઈ. હે તો લેસન તો કરવું જ પડશે. જોયું, આ છોકરી ઇંગ્લિશ મીડિયમમાં છો? તું ઇંગ્લિશ મીડિયમમાં છો? આ ગુજરાતી મીડિયમમાં છે, આ ઇંગ્લિશ મીડિયમમાં છે. પછી આ ઇંગ્લિશ મીડિયમમાં છે, આ ઇંગ્લિશ મીડિયમમાં. તું ગુજરાતી, તું ઇંગ્લિશ મીડિયમ, તું ગુજરાતી. જો બધા છોકરા અડધા ઇંગ્લિશ મીડિયમમાં છે અને અડધા ગુજરાતી મીડિયમમાં છે. અને આ છોકરાઓને અત્યારે મામાની ઘરે આવ્યા છે તો એ લેસન કરવું પડે છે, કારણ કે આ લોકોની સ્કૂલ ચાલુ રાખી છે. તો આ બધા લેસન કરવું પડે છે. વિચારો, હું એમ કહું છું આ બધાને રજા આપવી જોઈએ અને અમને રજા આપવી જોઈએ. બાય બાય. તો જો ફાઇનલી આપણે જેની વાત જોતા હતા પકોડા, તો પકોડા અત્યારે તળાવવાના ચાલુ થઈ ગયા છે. તો અત્યારે જો દક્ષીબેન તળે છે પકોડા. તો કેવી રીતે પકોડા તળવાના હોય એ આપણે બતાવશું. તો સૌથી પહેલાં આપણે બ્રેડને આખે આખા આવી રીતે બોળી દેવાના ચણાના લોટમાં. અને આપણે હમણાં કયો લોટ નાખ્યો છે આની અંદર? હા, રોટલીનો લોટ. તો ટોટલ આપણે 3 લોટ નાખ્યા છે. તમે કોઈ 3 નહીં નાખતા, તમે ખાલી ચણાનો એક જ લોટ નાખતા છે. તો અમે નાખ્યો છે ઘઉંનો લોટ ને ચણાનો લોટ અને રોટલીનો ને ભાખરીનો 2નો લોટ નાખ્યો છે, કે એનાથી છે ને આ ઉપર ક્રિસ્પીનેસ આવે. જો આવી રીતે તમે ખાલી ચણાના લોટથી નાખો તો ન આવે, અને આમાં તેલ બહુ પીવે. ઓનલી ચણાના લોટથી તમે કરો ને તો આપણે બધા લોટ મિક્સ કરી નાખ્યા છે. તો એનાથી તેલ ઓછું પીવે અને કોઈને હાર્ટ એટેક ન આવે એ માટે આપણે સ્પેશિયલ બેઠું છે.
હા અને રવો અને ચોખાનો લોટ નાખી શકીએ ને. ચોખાનો લોટ નાખો ને તો હેલ્થથી વધારે ક્રિસ્પી થાય, પણ અમારી પાસે ચોખાનો લોટ અત્યારે નહોતો તો અત્યારે ઘઉંનો લોટ નાખી દીધો છે, તો એનાથી જો અત્યારે ચાલુ થઈ ગયું છે. ને આ ઝીણો જો અહીંયા આવી ગયો છે ઝીણકો તો તું શું કરશું અત્યારે? હિનાબેન શું કરે છે અત્યારે? એ અત્યારે લોટ દોવે છે. આપણે બીજો પ્રોગ્રામ એક બેઠો છે, એક પકોડા બને છે અને બીજા આપણે અહીંયા થોડાક બનાવીને નાખે છે ગોટા, કારણ કે નિકુંજભાઈને અત્યારે ગોટા ખાવા હતા તો અત્યારે આપણે ગોટાનું અત્યારે બેટર તૈયાર ચાલુ કરી દીધું છે. તો આજે છે 11 ભીમ 11 અને જો છોકરા બધા ભાણિયા બધા બેસી ગયા છે જમવા માટે. પકોડા કેવા લાગ્યા પકોડા બધાને? જો જોઈ લીધા રિવ્યુ. આ છે આપણે ટોટલ એટલા ભાણિયા. આમાં એક ઘટે છે કોઈ? અહીંયા એરો જો એક ઘટે છે, અહીંયા ફોન જોવે છે, એ અત્યારે રીલ્સ સ્ક્રોલ કરે છે અમારી બેઠો બેઠો જો. અને આ લોકો બધા જમવા બેસી ગયા છે. તો કેવા લાગે છે તમને બધાને પકોડા? તો ખાવાનું ચાલુ કરી દો બધાય અને પછી આપણે કાંઈ નથી કરવાનું, ખાવાનું જ છે તમારે બધાને. પછી રમવા જવાનું છે. હા બધા હમણાં ખોખો રમીને આવ્યા છે, બધાને ભૂખ લાગી છે છોકરાઓને, તો છોકરાઓ અત્યારે બેસી જાય છે જમવા માટે અને છોકરા જમી લઈ પછી આપણે બધા મોટા મોટાને જમવા બેસી જવાનું છે. જો આપણે પકોડા તો ખાઈ લીધા હતા, પણ છોકરા અહીંયા શું કરે છે એ આપણે જોવાનું છે, તો જોશું. જો અવાજ નહીં, ધીમે ધીમે રમો બધાય. તો આપણે બધા જમીને અહીંયા ઉપર પહોંચી ગયા હતા ટેરેસ પર, તો છોકરાઓ અહીંયા બધા રમે છે. હું રમો છો એલાવ? હે બતાવો. હા તો સાચા પૈસા છે કે ખોટા છે? ખોટા પૈસા રમો છો બધા? હે હું રમો છો? ટીચર 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 કોણ બેનું છે આમાંથી? અને તમે બધા શું કરો છો? એવું છે. હાલો બધા બેસી જાઓ. હાલો મારે જોવું છે કેમ તમે રમો છો એ બધા. હાલો જેમ રમતા હતા રમવા મળો. તો જો આ લોકો પાસે પૈસા છે, બતાવો તો. જો તમે આ લોકો પાસે કેટલા પૈસા છે ને આપણી પાસે પૈસા નથી. આપણી કરતાં પૈસાવાળા તો છોકરાઓ છે. તો જો છોકરા બધા અહીંયા સરસ મજાના કેવા બેસી ગયા છે, અહીંયા ભણવા માટે બેસી ગયા છે. બધા છોકરા પાસે પૈસા છે. આ પૈસા લાવ્યું છે કોણ? હા તો પૈસા લાવ્યા છે જેની મેડમ. આ જેની મેડમ આ છોકરાઓને ભણાવે છે. તો છોકરા બધા આવે કેવા સરસ મજાના બેસી ગયા છે લાઈનમાં ભણવા માટે. તો શું ભણાવવાનું છે આજે જેની મેડમ? હે 1 2 3 તો તમને આવડે છે 1 2 3 પહેલા? તમને આવડે છે? ઓકે તો આપણે જોશું હવે જેની મેડમ કેવી રીતે 1 2 3 ભણાવે છે. હાલો ભણાવો. તો બધા સરસ રીતે બેસી ગયા છે. તો હવે જલુનો વારો છે 1 2 3 બોલવાનો. થઈ ગયું 10 પૂરો, પછી લઈ જવાનું. હવે તારો વારો, તારા બોલ. જો આ છોકરા બધા લાઈનમાં બેસી ગયા છે ને આ છોકરા બધા ખબર નહીં શું કરે છે. તમે લોકો કેમ લાઈનમાં નથી બેસતા એમ જેની મેડમ કહે છે તમને? તો ઝરણાને 1 થી 100 એકડા બોલવાના કીધા ને એણે છે ને પૈસા ખવડાવી દીધા છે મેડમને કે હું નહીં બોલું ને તમે મારી પાસેથી પૈસા લઈ લો. તો અહીંયા પણ નેપોટિઝમ ચાલી રહ્યું છે. જોવો છો પાણક્યું બેનુંમાં નેપોટિઝમ ચાલે છે. અત્યારે પૈસા આપી દીધા એટલે એને હું એકડા ન બોલવા પડે ને એટલે 1 થી 100. તો આ છોકરા એકડા બોલે. અને આ આપણો હતો છેલ્લો બ્લોગ, એટલે કે આજે ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે આપણને બહુ ઊંઘ આવે છે તો હોવાનું તો નથી, કારણ કે આ લોકો આપણને હોવા તો દે નહીં. અને અમને અમારો વિડીયો ગમ્યો હોય તો બધાને શું કરવાનું છે? તો અત્યારે વાગી જશે સાંજના 11, એટલે કે રાતના 11 અને અત્યારે અમે મૂકવા જઈએ છીએ. વૈશાલીબેનને મૂકવા જવાના છે. તો આ લોકો અત્યારે હવે ભીમ 11 પૂરી થઈ ગઈ છે તો બધાને ઘરે મૂકી આવવાના છે. તો જો અત્યારે અમે છીએ રસ્તામાં. રિયાન્સ ટાટા કરે છે. તો ટાટા બાય બાય સી યુ. તો આપણે હવે મળીશું કાલે સવારના બ્લોગમાં. ત્યાં સુધી અમારા બ્લોગને લાઈક કરી દેજો અને કમેન્ટ જરૂરથી કહેજો કે અમારા પકોડા બનાવ્યા હતા એ તમને કેવા લાગ્યા. અને બસ આ વિડીયોને બને એટલો તમારા વોટ્સઅપમાં અને તમે બને ત્યાં સુધી શેર કરજો
જેથી અમને બધાને સપોર્ટ મળે અને અમે બધા આવા નવા વિડીયો લઈને આવતા રહીએ. બાય બાય, સી યુ.